મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુન્હો ડિટેક્ટ કરીને ઈસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે દુષ્કર્મ અને ધમકી આપ્યાની પોક્સો કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ ચલાવતા પોલીસે આરોપીને દબોચી લઈ કાયદેસર પગલાં હાથ ધર્યા છે. મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ જિલ્લામાં પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. જેના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તારીખ 1/8/2024 ગુરુવારથી 31/8/2024 શનિવાર દરમિયાન મોરબીમાં સિરામિક ઝોનમાં આવેલા એક ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં ફરિયાદીની સગીર વયની દીકરી સાથે અજાણ્યા શખ્સે બળજબરીપૂર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે ફરિયાદ નોંધાવી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી ચલાવી હતી અને આરોપી મહારાષ્ટ્રના રાજ્યના કોલ્હાપુરમાં મળી આવ્યો. જેને દબોચી લઈ ઈસમની ઓળખ પરેડ કરાવતા ભોગ બનનાર સગીરા ઓળખી બતાવી હતી. જેથી આરોપી નીરજસિંહ બલવાનસિંહ કોંડ રહેવાસી મધ્યપ્રદેશવાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ન્યૂઝ સોલંકી હિમાંશુ, મોરબી.